મિત્રો હવે આપણે ઉષ્માગતિકીય વિધેયોનો અભ્યાસ શરૂ કરીએ। મિત્રો આ ચેપ્ટરમાં આપણે 4 પ્રકારના ઉષ્માગતિકીય વિધેયોનો અભ્યાસ કરવાનો છે। એક આંતરિક ઉર્જા, એન્થાલ્પી, એન્ટ્રોપી અને ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર। બરાબર છે। તો શરૂઆત કરીએ આપણે આંતરિક ઉર્જા। આંતરિક ઉર્જા કોને કહેવાય? તો સામાન્ય રીતે પોતાની અંદર રહેલી ઉર્જા આંતરિક ઉર્જા કહેવાય। આપણા શરીરની અંદર હૃદય છે, કિડની છે, એ સતત યાંત્રિક કાર્ય કરી રહ્યા છે। બરાબર છે। હૃદય છે, ફેફસા છે, બરાબર છે, એ યાંત્રિક કાર્ય કરી રહ્યા છે। જસ્ટ આપણી વાત કરીએ મનુષ્યની, હ્યુમન બીઈંગની વાત કરીએ, લિવિંગ ઓર્ગેનિઝમ્સની જો વાત કરીએ આપણે સજીવોની, તો આપણા શરીરમાં મિકેનિકલ ઉર્જા પણ જોવા મળે, યાંત્રિક ઉર્જા જોવા મળે। આપણા શરીરમાં રસાયણ છે, આપણા શરીરમાં વિદ્યુત ઉર્જા છે, બરાબર છે। તો દરેક પદાર્થ અથવા પ્રણાલી જેની પર તમે અભ્યાસ કરવા જઈ રહ્યા છો, દરેક પદાર્થ કે પ્રણાલી એમાં રહેલી કુલ ઉર્જા નો સરવાળો એટલે એની અંદર રહેલી એની આંતરિક ઉર્જા કહેવાય। એમાં કયા કયા પ્રકારની ઉર્જા જોવા મળે? તો કે જે સિસ્ટમ છે, પ્રણાલી છે, એમાં રાસાયણિક ઉર્જા હોય, વિદ્યુતીય ઉર્જા હોઈ શકે, યાંત્રિક ઉર્જા હોઈ શકે, ન્યુક્લિયર ઉર્જા હોઈ શકે, પરમાણુની અંદર જે હોય ન્યુક્લિયર ઉર્જા કહેવાય, ઉષ્મા ઉર્જા હોઈ શકે। તો મિત્રો આંતરિક ઉર્જા શું છે? તો કે દરેક પદાર્થમાં રહેલી કુલ ઉર્જા, આ બધી ઉર્જાનો સરવાળો એને આંતરિક ઉર્જા કહેવાય। તેને યુ વડે દર્શાવવામાં આવે છે। કેટલીક રેફરન્સ બુકમાં એને કેપિટલ ઈ વડે પણ રિપ્રેઝન્ટ કરવામાં આવે છે। આપણે અહીંયા યુ તરીકે લઈશું, પણ કેટલીક રેફરન્સ બુકમાં ઈ હોય તો સમજવાનું કે શું છે? આંતરિક ઉર્જા છે। મિત્રો આ બધી જ ઉર્જા તો કે બે પરિબળોને આભારી છે, તો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાને કારણે। તેથી કહી શકાય કે આ બધી જ ઉર્જાને ના લખવી હોય તો તમે ગતિ ઉર્જા, કુલ ગતિ ઉર્જા, પ્રણાલીમાં પદાર્થમાં રહેલી કુલ ગતિ ઉર્જા અને કુલ સ્થિતિ ઉર્જાનો સરવાળો એ પણ શું બતાવે છે? આંતરિક ઉર્જા બતાવે છે। તો આપણે લખી શકીએ અહીં આગળ કે આંતરિક ઉર્જા U બરાબર કાઇનેટિક એનર્જી પ્લસ યુનિવર્સલ એનર્જી, એટલે પોટેન્શિયલ એનર્જી, એટલે એને અત્યારે પીઈ વડે લખીશું, પોટેન્શિયલ એનર્જી, બરાબર છે। ગતિ ઉર્જાને કાઇનેટિક એનર્જી કહેવાય અને સ્થિતિ ઉર્જાને પોટેન્શિયલ એનર્જી કહેવાય। તો આંતરિક ઉર્જા બરાબર પ્રણાલીમાં અથવા પદાર્થમાં રહેલી કાઇનેટિક ઉર્જા અને પોટેન્શિયલ એનર્જીનો સરવાળો છે, બરાબર છે। આથી કહી શકાય કે આંતરિક ઉર્જા એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ઉર્જા સ્વરૂપે પ્રણાલીમાં પદાર્થમાં સંગ્રહાયેલી હોય છે। જો હું પર્ટિક્યુલરલી કાઇનેટિક એનર્જીની વાત કરું તો ઘન પદાર્થની અંદર તો કે પરમાણુઓ અથવા અણુ એકબીજાની ખૂબ નજીક જોડેલા હોય છે। પરિણામે તમે એની પર જ્યારે દબાણ આપો છો, તેનું તાપમાન વધારો છો, ત્યારે એ પરમાણુ નજીકમાં વાઇબ્રેશન પામે છે, બરાબર છે। પણ એમાં રોટેશન, બરાબર છે, કે એની અંદર ભ્રમણ રોટેશન જોવા મળતું નથી, આંદોલન ખાલી કરતા જોવા મળે એકબીજાની નજીકમાં। પણ પ્રવાહી અને ખાસ કરીને જો વાયુની વાત કરીએ તો કોઈ પાત્રમાં વાયુ ભરેલો હોય અને તાપમાન વધારો છો ત્યારે એ રેખીય ગતિ પણ કરતા હોય, આંદોલન ગતિ પણ કરતા હોય, ભ્રમણ ગતિ પણ કરતા હોય, બરાબર છે। તો સામાન્ય રીતે કાઇનેટિક એનર્જીની વાત કરીએ તો સામાન્ય રીતે એની અંદર વાઇબ્રેશનલ એનર્જી જોવા મળે, બરાબર, જેને કંપન ગતિ કહેવાય, રોટેશનલ એને ગતિ જોવા મળે, લિનિયર ગતિ પણ એમાં જોવા મળે, રેખીય ગતિ પણ જોવા મળે। આ ઉપરાંત મિત્રો પરમાણુની વાત કરીએ તો પરમાણુની અંદર પ્રોટોન એ ન્યુક્લિયસની અંદર સતત ફરતો હોય છે, બરાબર છે, અને ઇલેક્ટ્રોન એ પ્રોટોનની આસપાસ સતત ફરતો હોય છે, બરાબર છે। પરિણામે કહી શકાય કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન ની ગતિને કારણે કાઇનેટિક એનર્જી જોવા મળે છે। પોટેન્શિયલ એનર્જીની આપણે જો વાત કરીએ તો પોટેન્શિયલ એનર્જી પણ આપણને જોવા મળશે। તો સામાન્ય રીતે ઘનની અંદર તો કે ઘટક કણો વચ્ચે આકર્ષણ બળ વધારે હોય છે, બરાબર છે। અને જો આપણે ઘન અને પ્રવાહીની વાત કરીએ તો પ્રવાહીની અંદર આકર્ષણ બળ પણ છે અને અપાકર્ષણ બળ પણ છે, બરાબર છે। એ બંને મોડરેટ અવસ્થામાં જોવા મળે। વાયુની અંદર આકર્ષણ બળ ઓછું, અપાકર્ષણ બળ કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે। તેથી આપણે કહી શકીએ કે ઘટક કણો વચ્ચે પ્રવર્તતા, શોર્ટમાં લખવું હોય તો શું લખાય? ઘટક કણો વચ્ચે પ્રવર્તતા આંતર આણ્વીય બળો, જેમાં આકર્ષણ બળ પણ આવી જાય અને અપાકર્ષણ બળ પણ આવી જાય, વચ્ચે જોવા મળતા, વચ્ચે પ્રવર્તતા આંતર આણ્વીય બળો। આ ઉપરાંત મિત્રો પ્રોટોન પરમાણુના કેન્દ્રની વાત કરીએ તો પ્રોટોન વચ્ચે અપાકર્ષણ જોવા મળે, પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ જોવા મળે, બરાબર છે। અને
પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ જોવા મળે. તો આ આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ એ સ્થિતિ ઉર્જા દર્શાવે છે. આમ કોઈ પણ પ્રણાલીની આંતરિક ઉર્જા એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળા જેટલી હોય છે મિત્રો. બરાબર છે. આ ઉપરાંત મિત્રો આઈન્સ્ટાઈને શું કીધું હતું? આઈન્સ્ટાઈને સૂત્ર આપ્યું છે E બરાબર mc². તો E બરાબર mc² અનુસાર કહી શકાય કે જો E ચલે છે m એટલે કે જો દ્રવ્યનું જો ઉર્જામાં રૂપાંતર થાય તો પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થાય, જેને આપણે કેન્દ્રમાં રહેલી ન્યુક્લિયર ઉર્જા કહીએ છીએ, જેના દ્વારા પરમાણુ બોમ્બ બને છે. આમ પદાર્થમાં રહેલી બધી જ ઉર્જાઓનો કુલ સરવાળો એ આપણને શું આપે છે? પ્રણાલીની આંતરિક ઉર્જા આપે છે. મિત્રો પ્રણાલીની આંતરિક ઉર્જા એ અવસ્થા વિધેય છે, એટલે કે તે કઈ રીતે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં આંતરિક ઉર્જાનો ફેરફાર થાય છે, બરાબર છે, એ પદ્ધતિ પર આધાર રાખતો નથી, પરંતુ તેનું મૂલ્ય કેટલું બદલાય છે તેની ઉપર આધાર રાખે છે. બીજા શબ્દોમાં કહી શકાય કે કોઈ એક પ્રણાલીની આંતરિક ઉર્જા કેટલી છે એ નક્કી થઈ શકે નહીં. બરાબર છે. હું ગુસ્સામાં તો વધારે જોરથી પણ તમને તમાચો મારી શકું, અને હું ખુશમાં તો એક ઓછા બળથી તમને તમાચો મારો. બરાબર છે. સમજો, હું કોઈને મારતો નથી, પણ દરેક પદાર્થની અંદર કેટલી આંતરિક ઉર્જા છે એ 100% નક્કી કરી શકાતી નથી, એટલે કે તેનું નિરપેક્ષ મૂલ્ય આપી શકાતું નથી. પરંતુ પ્રક્રિયા થતી હોય, પ્રક્રમ દરમિયાન એની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થયો તેની નોંધ કરી શકાતી હોય છે. બરાબર છે. જસ્ટ ઇમેજિન કરો કે ધારો કે અહીંયા કોઈ એક પ્રક્રિયક છે. પ્રક્રિયકને આપણે શું કહીશું? રિએક્ટન્ટ, એટલે એને R કહેવાય. બરાબર છે. અને પ્રક્રિયા થઈને એમાંથી નિપજ બને છે, તો નિપજને શું કહેવાય? પ્રોડક્ટ કહેવાય. ધારો કે પ્રક્રિયકની આંતરિક ઉર્જા U1 છે, બરાબર છે, તો UR છે, અને નિપજની આંતરિક ઉર્જા UP છે. બરાબર છે. તો તેનો ફેરફાર કેટલો થાય? તો કે ડેલ્ટા U બરાબર UP નિપજની આંતરિક ઉર્જા માઇનસ પ્રક્રિયકની આંતરિક ઉર્જા. બરાબર છે. અથવા અવસ્થા 1 કહીએ તો અવસ્થા 1 ની આંતરિક ઉર્જા, અવસ્થા 2 ની આંતરિક ઉર્જા. મિત્રો યાદ રાખો કે જો જે અવસ્થા 2 છે, અવસ્થા 2 ની આંતરિક ઉર્જા વધારે હોય અવસ્થા 1 કરતા, તો ડેલ્ટા U નું મૂલ્ય કેવું મળે? ગ્રેટર ધેન 0 મળે. અને જો U1 ની ઉર્જા વધારે હોય U2 કરતા, પ્રારંભિક અવસ્થા પ્રણાલીની આંતરિક ઉર્જા વધારે હોય, અને અંતિમ અવસ્થામાં જો આંતરિક ઉર્જા ઓછી હોય તો તે ડેલ્ટા U કેવો બનશે? લેસ ધેન 0 બનશે, એટલે કે આંતરિક ઉર્જાનું મૂલ્ય ઋણ જોવા મળશે. મિત્રો આપણે આંતરિક ઉર્જા પર અસર કરતા પરિબળોનો અભ્યાસ કરીએ. મિત્રો આંતરિક ઉર્જા પર અસર કરતા પરિબળોમાં તો કે તાપમાન, ભૌતિક અવસ્થા અને પદાર્થનું બંધારણનો સમાવેશ થાય. સામાન્ય રીતે તાપમાન વધે તો આંતરિક ઉર્જા વધે. બરાબર છે. દાખલા તરીકે આવી રીતે વાયુમય પ્રણાલી છે મારી પાસે. આ શું છે? એક વાયુમય પ્રણાલી છે જે નળાકારીય પાત્રમાં પિસ્ટન દ્વારા તે દર્શાવેલી છે. હવે જો તાપમાન વધારો તો શું થાય? વાયુના અણુઓની ગતિ ઉર્જા વધે. ગતિ ઉર્જા વધે એટલે એમની આંતરિક ઉર્જા કેવી થાય? વધે. મિત્રો ખૂબ જ ઠંડી હોય, દાખલા તરીકે -5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, તો તમે સામાન્ય કપડાં પહેરીને તમે બહાર નીકળી શકશો? નહીં નીકળી શકો. તમે સૂશો તો પણ એકદમ આમ સકુડાઈને સૂશો. કેમ? કારણ કે તાપમાન કેવું છે? ઓછું છે, અતિશય ઓછું છે, એટલે શરીરની આંતરિક ઉર્જા કેવી થાય? ઘટે. બરાબર છે. યાદ રાખો, આંતરિક ઉર્જા તાપમાન પર આધારિત છે. તાપમાન વધે, આંતરિક ઉર્જા વધે. બરાબર છે. 15-20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો તમને કાર્ય કરવાની મજા આવશે, સરળતાથી કાર્ય કરી શકશો. અતિશય નીચા તાપમાનથી મોડરેટ ટેમ્પરેચર પર કામ સરળતાથી થાય છે. તો તાપમાન વધે, આંતરિક ઉર્જા વધે. બરાબર છે. બીજા શબ્દોમાં કહું તો પાણી હોય અને પાણીની વરાળ હોય, તો પાણીની વરાળ, બરાબર છે, એ તમે જયારે પાણીની વરાળને સ્પર્શ કરશો તો તમને દઝાશે. કેમ? એની ગલનગુપ્ત ઉષ્મા 540 કિલો કેલરી પ્રતિ મોલ જોવા મળે છે. તો મિત્રો યાદ રાખો કે તાપમાન, બરાબર છે, આંતરિક ઉર્જા, ઇંગ્લિશમાં લખું છું તો શોર્ટમાં લખાય ઇન્ટરનલ એનર્જી, શું છે? તાપમાન પર આધારિત છે. જેમ તાપમાન વધે તેમ ઇન્ટરનલ એનર્જી કેવી થાય? વધે. તાપમાન ઘટે, ઇન્ટરનલ એનર્જી ઘટે. ભૌતિક અવસ્થાની વાત કરીએ તો એ પણ સમજાવી શકાય. બરફ છે, પાણી છે અને વરાળ છે, એક જ પદાર્થ છે, પણ આ ત્રણેની ભૌતિક અવસ્થા કેવી છે? જુદી જુદી છે. હમણાં કીધું પ્રકારે વરાળ છે એ વધારે દજાશે. 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી દજાય એના કરતા પાણીની વરાળ છે એ વધારે દજાય છે.
સામાન્ય ભાષામાં કહીએ ને મિત્રો તો આગગાડી એનું ઉદાહરણ છે. પાણી વડે આગગાડી નથી ચાલતી, પણ પાણીની વરાળ વડે આગગાડી ચાલતી હોય છે. બરાબર છે. તો પાણી કરતા વરાળની ઇન્ટરનલ એનર્જી કેવી હશે? વધારે હશે. બંધારણની વાત કરીએ મિત્રો તો એક જ પદાર્થ ફોસ્ફરસની જો વાત કરીએ તો ફોસ્ફરસના ઘણા બધા અપરૂપો જોવા મળે. એમાં છે પીળો ફોસ્ફરસ, લખાય પીળો P4, બરાબર છે. બીજો છે રાતો ફોસ્ફરસ. તો P4 છે એની આંતરિક ઉર્જા વધારે જોવા મળે છે, બરાબર છે. અને સહેજ પણ ઘર્ષણ થાય તો તે સળગી ઉઠે છે. આંતરિક ઉર્જા કેવી છે? વધારે જોવા મળે છે, બરાબર છે. રાતા ફોસ્ફરસની સાપેક્ષમાં રાતો ફોસ્ફરસ છે એની પર ઘર્ષણ થાય તો એ સળગે નહીં, પણ પીળો ફોસ્ફરસ સહેજ ઘર્ષણ થશે તો પીળો ફોસ્ફરસ સળગી ઉઠે છે. બીજું ઉદાહરણ લેવું હોય તો હીરો અને ગ્રેફાઇટ બંને કાર્બનના જ અપરૂપો છે, કાર્બનના જ બહુરૂપો છે. પણ હીરો છે મજબૂત છે, જ્યારે ગ્રેફાઇટ છે કેવો છે? ગ્રેફાઇટ એ મૃદુ છે, એની પર સહેજ પ્રેશર આપો તો એનું સ્તર એકબીજા પર સરકી જતું હોય છે. આમ આંતરિક ઉર્જા એ પદાર્થના બંધારણ પર પણ આધાર રાખતી હોય છે. મિત્રો હવે આદર્શ વાયુ સાથે આપણે સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો સામાન્ય રીતે આંતરિક ઉર્જા શું છે? તો કે આંતરિક ઉર્જા એને U વડે રિપ્રેઝન્ટ કરીએ તો આંતરિક ઉર્જા એ ગતિ ઉર્જા અને પોટેન્શિયલ એનર્જી સ્થિતિ ઉર્જાનો સરવાળો છે. મિત્રો આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર અણુઓનો ગતિવાદ, વાયુના અણુઓનો ગતિવાદ અથવા આણીય ગતિવાદ ભણ્યા. એમાં આપણે જોયું કે વાયુના અણુઓ છે એકબીજા પ્રત્યે આકર્ષણ બળ, લઘીરે આકર્ષણ બળ ધરાવતા નથી. આકર્ષણ બળ હોતું જ નથી તેની વચ્ચે, કોઈ પણ પ્રકારનું આકર્ષણ બળ હોતું નથી. તો યાદ રાખો કે આદર્શ વાયુ માટે નથી આકર્ષણ બળ, નથી અપાકર્ષણ બળ. એટલે આદર્શ વાયુ માટે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેવું જોવા મળે? 0 જોવા મળે. તો U બરાબર શું થઈ જાય? તો કે આદર્શ વાયુ માટે આંતરિક ઉર્જા બરાબર છે એ એની ગતિ ઉર્જા, વાયુના અણુઓની ગતિ ઉર્જા પર આધાર રાખે છે. અને મિત્રો આપણે એક સૂત્ર ત્યાં ભણી ગયેલા, Ke બરાબર n/2 RT, બરાબર છે. આવું કંઈક સૂત્ર ભણી ગયા હતા. પણ તમારે સૂત્ર યાદ રાખવાની કોઈ જરૂર નથી, પરંતુ તમે સીધું જોઈ શકો છો કે એ કાઇનેટિક એનર્જી શેની પર આધાર રાખશે? તાપમાન પર આધાર રાખશે, બરાબર છે. કાઇનેટિક એનર્જી, તાપમાન વધે, સિમ્પલ સમજો ને, કાઇનેટિક એનર્જી છે તાપમાનના સમપ્રમાણમાં હોય, બરાબર છે. Ke is proportional to temperature. તેથી કહી શકાય કે આદર્શ વાયુની આંતરિક ઉર્જા, તેથી કહી શકાય કે આદર્શ વાયુ ની આંતરિક ઉર્જા ફક્ત તાપમાન પર આધારિત છે. તો જો પ્રક્રમ સમતાપી હોય, બરાબર છે. તેથી કહી શકાય કે જો સમતાપી પ્રક્રમ હોય, જો સમતાપી પ્રક્રમ હોય તો આદર્શ વાયુ માટે ડેલ્ટા U કેવો થશે? 0 થશે. ખાસ યાદ રાખજો મિત્રો. હવે મિત્રો આંતરિક ઉર્જામાં ફેરફાર કરવો છે તો આંતરિક ઉર્જા પર અસર કરતા પરિબળોમાં એક છે તાપમાન. તાપમાનમાં ફેરફાર કરીએ તો આંતરિક ઉર્જા બદલી શકાય. તો અહીંયા જો આંતરિક ઉર્જામાં ફેરફાર, પ્રણાલીની આંતરિક ઉર્જામાં 3 રીતે ફેરફાર થઈ શકે છે. એક ઉષ્મા દ્વારા, બીજું કાર્ય દ્વારા, અને ત્રીજું પ્રણાલીમાં દ્રવ્ય ઉમેરીને અથવા દ્રવ્ય બહાર કાઢીને. એક્સક્યુઝ મી. તો પહેલા આપણે સમજીએ ઉષ્મા દ્વારા. જસ્ટ ઇમેજિન કરો કે મારે પ્રણાલીની આંતરિક ઉર્જામાં વધારો કરવો છે. તો જો અહીંયાથી ઉષ્મા આપું, તો એનો અર્થ શું થયો? પ્રણાલીને ઉષ્મા મળી. પ્રણાલીને ઉષ્મા મળી એટલે એની આંતરિક ઉર્જા વધી, પિસ્ટન કેવું જશે? ઉપર જશે. જો મારે એમાંથી ઉષ્મા ઘટાડવી હોય તો બહાર બરફ મૂકી દઉં છું. જો બહાર બરફ મૂકી દઉં તો શું થયું? પ્રણાલીએ ઉષ્મા શું કરી? બહાર કાઢી, બરાબર છે. તો એની આંતરિક ઉર્જા કેવી થઈ ગઈ? બદલાઈ ગઈ. કેમ? તો કે બહાર બરફ રાખેલો છે એટલે તાપમાનમાં અહીંયા ઘટાડો થશે અને પરિણામે તો કે પિસ્ટન નીચેની તરફ જશે. તો યાદ રાખો કે પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર કરવો હોય તો પ્રણાલી ઉષ્મા મેળવીને અથવા પ્રણાલી ઉષ્મા ગુમાવીને
પોતાની આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકે છે। કાર્ય દ્વારાની વાત કરીએ મિત્રો, કાર્ય દ્વારા જોઈએ તો જો હું પિસ્ટનને દબાણ આપીને નીચલી તરફ સરકાવું છું, બરાબર છે, તો પિસ્ટને શું કર્યું, પિસ્ટન પર કાર્ય થયું, પિસ્ટને કાર્ય નથી કર્યું પણ પિસ્ટન પર કાર્ય થયું, બરાબર છે। અથવા ઉપર લઈ જાઉં છું તો પણ પિસ્ટન પર જ કાર્ય થયું કહેવાય। અથવા અંદર રહેલા જે અણુઓ છે, અથવા અંદર રહેલા જે અણુઓ છે એનું દબાણ વધારું છું તો દબાણ વધારવાને કારણે શું થાય છે, પિસ્ટન ઉપરની તરફ સરકે છે, બરાબર છે। અથવા અણુ તાપમાન ઘટતા દબાણ ઘટે છે તો પિસ્ટન એની જાતે નીચે ખસે છે, બરાબર છે। તો પિસ્ટન જાતે ઉપર નીચે ખસતો હોય, પ્રણાલી દ્વારા ખસતો હોય તો એ પ્રણાલી દ્વારા થયું કાર્ય કહેવાય। અને આપણે ઉપરથી દબાણમાં વધારો કે ઘટાડો કરીને પિસ્ટનને ઉપર નીચે સરકાવીએ છીએ તો એ પ્રણાલી પર થયેલું કાર્ય કહેવાય। તો કાર્ય પણ બે રીતે થશે, એક પ્રણાલી દ્વારા કાર્ય થાય અથવા પ્રણાલી પર કાર્ય થાય। તમને ભૂખ લાગી છે અને તમારા ઘરે કશું ખાવાનું નથી તો તમે બજારમાં જાઓ, તમે પૈસા આપો અને તમે બહાર જઈને તમે કાર્ય કરીને ત્યાં ગયા અને જમીને આવતા રહ્યા। અથવા તમે ફોન કર્યો અને ઝોમેટો અથવા સ્વિગી દ્વારા તમારા ઘરે સીધું જમવાનું આવી ગયું તો તમે કાર્ય નથી કર્યું, બરાબર છે, કાર્ય બહારથી તમારા પર થયું। સમજ પડે છે? પ્રણાલી પોતે કાર્ય કરે, બરાબર છે, અને પ્રણાલી પર કાર્ય થાય। તો પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો પણ આંતરિક ઉર્જા બદલાય, પ્રણાલી પર કાર્ય થતું હોય તો પણ આંતરિક ઉર્જામાં ફેરફાર થાય। બીજું આપણે ખબર છે કે આંતરિક ઉર્જા દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે। આંતરિક ઉર્જા એ માત્રાત્મક ગુણધર્મ છે, પરિણામે જો હું આની અંદર દ્રવ્યનો જથ્થો ઉમેરું તો પણ આંતરિક ઉર્જાનું મૂલ્ય બદલાશે અને જો દ્રવ્યનો જથ્થો ઘટાડી દઉં તો પણ આંતરિક ઉર્જાનો મૂલ્ય છે ઘટાડો થશે, બરાબર છે। આમ યાદ રાખો કે પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર મુખ્ય બે રીતે થાય, એક ઉષ્મા મેળવીને અથવા ઉષ્મા ગુમાવીને અને બીજું પ્રણાલી દ્વારા અથવા પ્રણાલી પર કાર્ય થઈને, તો કે આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકાય છે। મિત્રો હવે આપણે ઉષ્મા અને કાર્ય શું છે એના વિશે અભ્યાસ કરીએ। ઉષ્મા શું છે તો કે ઉષ્મા એક પ્રકારનો ઉર્જાનું સ્વરૂપ છે, માત્રાત્મક ગુણધર્મ છે। મિત્રો માત્રાત્મક ગુણધર્મ આપણે ચર્ચા કરી ગયા છે, દ્રવ્યના જથ્થા પર આધાર રાખતા ભૌતિક ગુણધર્મ આપણે શું કહીશું, માત્રાત્મક ગુણધર્મ કહીશું। તો દ્રવ્ય વધારે તો ઉષ્મા વધારે થાય, એક કોલસો સળગાવો ને 10 કોલસા સળગાવો, 1 મિલી પેટ્રોલ સળગાવો ને 1 લીટર પેટ્રોલ સળગાવો તો ઉષ્મા વધારે મુક્ત થાય છે, બરાબર છે। તો તે માત્રાત્મક ગુણધર્મ છે। મિત્રો ઉષ્મા અને કાર્ય અવસ્થા વિધેય નથી, આપણે હમણાં ચર્ચા કરી, તો એ અવસ્થા વિધેય નથી પરંતુ કેવા છે, પથ વિધેય છે। અર્થાત એ એક અવસ્થામાંથી બીજી અવસ્થા જે માર્ગથી, જે પદ્ધતિથી આપણે મેળવે છે તે માર્ગ ઉપર તે આધાર રાખે છે, બરાબર છે। તેને આપણે ક્યુ વડે દર્શાવવામાં આવે છે, બરાબર છે। કેપિટલ ક્યુ અથવા સ્મોલ ક્યુ, વધારે ફેરફાર હોય તો કેપિટલ ક્યુ, ઓછો હોય તો સ્મોલ ક્યુ વડે દર્શાવે છે। મિત્રો ખાસ યાદ રાખો, તાપમાન એ ઉષ્માનો જથ્થો નહીં પરંતુ ઉષ્માનું સ્તર દર્શાવે છે, બરાબર છે। દાખલા તરીકે આ બે થી બનેલી એક પેન છે ને એક પેન છે, બરાબર છે, આમાં 100 જૂલ ઉષ્મા છે, બરાબર છે, અને આની અંદર 200 જૂલ ઉષ્મા છે, બરાબર છે। તો બંનેનું તાપમાન અલગ અલગ હશે, બરાબર છે। તો તાપમાન એ ઉર્જાનો સ્તર દર્શાવે છે। અથવા ધારો કે આમાં 200 જૂલ છે ઉષ્મા, બરાબર છે, હું એને તોડી નાખું બે પેનમાં તો 100 જૂલ ઉષ્માની પાસે રહેશે ને 100 જૂલ ઉષ્માની પાસે રહેશે, પણ તાપમાન બંનેનું એક સરખું હશે, બરાબર છે। તાપમાનમાં કોઈ ફેરફાર થાય નહીં। તો તાપમાન એ ઉષ્માનો જથ્થો નહીં પરંતુ ઉષ્માનું સ્તર દર્શાવે છે। મિત્રો ખાસ યાદ રાખો, ઉર્જાના એકમોની અંદર તો કે જૂલ એસઆઈ યુનિટ, અર્ગ એનો નાનો એકમ છે અને વ્યવહારિક એકમ શું છે, કેલરી છે। ત્યાર પછીથી ઉષ્મા વિનિમય, ધ્યાન આપજો મિત્રો, ઉષ્માનું વિનિમય ક્યારે થાય તો કે બે જુદા જુદા તાપમાન ધરાવતા પદાર્થોને એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે છે ત્યારે। જેનું તાપમાન ઓછું છે, જેનું તાપમાન વધારે છે તેનાથી ઓછા તાપમાન તરફ ઉષ્મા આપમેળે વહન પામે છે। આમ કહી શકાય કે ઉષ્માનું વહન અથવા ઉષ્માનું વિનિમય, બરાબર છે, ઉષ્મા વિનિમય બોલો અથવા ઉષ્માનું વહન બોલો, એ તો કે સામાન્ય રીતે ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ આપમેળે જોવા મળે છે। મિત્રો મારી પાસે કોઈ પ્રણાલી છે, ધારો કે આ પ્રણાલી છે,
તો આ પ્રણાલી છે એ ઉષ્માનું શોષણ પણ કરી શકતી હોય છે અને ઉષ્મા મુક્ત પણ કરી શકતી હોય છે. જો પ્રણાલીને તમે ઉષ્મા આપો છો, જો તમે પ્રણાલીને ઉષ્મા આપો છો, બરાબર છે, તો પ્રણાલી ઉષ્મા મેળવે છે, એટલે કે ઉષ્મા મેળવે છે માટે પોઝિટિવ કહેવાય. બરાબર છે. દાખલા તરીકે મારી પાસે બરફ છે. બરફને તમે જ્યારે ખુલ્લા પાત્રમાં રાખો છો ત્યારે બરફ શું કરે છે, તો કે બરફ આપણી સિસ્ટમ થઈ ગઈ અને એનું સરાઉન્ડિંગ, એનું જે પર્યાવરણ છે એની આજુબાજુનું, બરાબર છે, એમાંથી એ ઉષ્મા શું કરે છે, પર્યાવરણમાંથી ઉષ્મા શોષે છે. પર્યાવરણમાંથી ઉષ્મા શોષે છે, બરાબર છે, અને તે બરફમાંથી પાણીમાં, પ્રવાહમાં રૂપાંતરિત થાય છે. તો બરફ જ્યારે પર્યાવરણમાંથી ઉષ્મા શોષતો હોય ત્યારે કેવો લેવાનો, પોઝિટિવ, દાખલ થાય છે પોઝિટિવ. પણ પ્રણાલી જ્યારે ઉષ્મા મુક્ત કરતી હોય, દાખલા તરીકે ગરમ પાણી છે, ગરમ પાણીને તમે ખુલ્લા પાત્રમાં રાખો છો ત્યારે ગરમ પાણી શું કરે છે, પર્યાવરણમાં ઉષ્મા મુક્ત કરે છે. ઉષ્મા મુક્ત કરે છે એટલે કે ઉષ્મા ગુમાવે છે, માટે ઉષ્મા કેવો આવશે, નેગેટિવ વેલ્યુ આવશે. મિત્રો હવે વાત કરીએ કાર્યની. કાર્ય કોને કહેવાય? તો ફિઝિક્સમાં, ફિઝિકલ સાયન્સમાં આપણે એમ કહી શકીએ કે જ્યારે કોઈ m દળ ધરાવતો પદાર્થ, જ્યારે કોઈ m દળ ધરાવતા પદાર્થ ઉપર જ્યારે એની પર બળ લગાડવામાં આવે તો જે દિશામાં બળ હોય એ દિશામાં સ્થાનાંતર થતું હોય છે. બરાબર છે. આમ બળની દિશામાં સ્થાનાંતર થતું હોય, બરાબર છે, તો જેટલું સ્થાનાંતર થયું એટલું કાર્ય થયું તેમ કહેવાય. બરાબર છે. તો આપણે સૂત્ર બનાવીએ તો વર્ક બરાબર શું થાય, તો કે જેટલું બળ લગાડ્યું છે તે બળ ગુણ્યા ડિસ્પ્લેસમેન્ટ. ધ્યાન આપજો અહીંયા, બરાબર છે. અને એને જો બળ આમ પેરેલલ ના હોય પદાર્થની અને કોઈ ખૂણો બનતો હોય તો થતું કાર્ય કેટલું થાય, cos θ થાય. સૂત્ર શું થાય, W બરાબર F × D × cos θ થાય. બરાબર છે. આમ સામાન્ય રીતે વર્ક કોને કહેવાય, તો કે જે પણ બળ લાગુ પડવામાં છે તે દિશામાં થતું કાર્ય. બરાબર છે. અહીંયા ધારો કે સીધે સીધું 0 ડિગ્રી એંગલ પર જ્યારે બળ લાગે તો cos 0 બરાબર 1 થઈ જાય, તો W બરાબર શું થઈ જાય, FD થઈ જાય. પણ મિત્રો આપણે અહીંયા કેમેસ્ટ્રીની અંદર હવે એકમ શું થાય, તો ન્યૂટન. બળ F એટલે ન્યૂટન, બરાબર છે, અને ડિસ્ટન્સ એટલે મીટર. ન્યૂટન × મીટર એનો એકમ થશે, બરાબર છે. સાથે સાથે W બરાબર F એટલે m × A × D મેડ, બરાબર છે. તો આના પરથી આપણે એકમ લખું તો શું લખાય, કિલોગ્રામ × મીટર, આ પાછું ફરી મીટર સ્ક્વેર સેકન્ડ/-2, બરાબર છે. આ મેં બે એકમ થયા, ન્યૂટન મીટર અને કિલોગ્રામ મીટર સ્ક્વેર × સેકન્ડ/-2, બરાબર છે. આ ફિઝિક્સ માટે થશે, બરાબર છે. પરંતુ રાસાયણિક ઉષ્મા ગતિશાસ્ત્રની વાત કરીએ તો આપણે રાસાયણિક પ્રક્રિયામાં આવું કોઈ બળ લગાડતા નથી, બરાબર છે. તો રાસાયણિક ઉષ્મા ગતિશાસ્ત્રની અંદર આપણે દબાણ ગુણ્યા કદ થી થતા કાર્યનો આપણે અભ્યાસ કરવાનો છે. અને એના માટેનું સૂત્ર આવશે W બરાબર -P × ડેલ્ટા V, બરાબર છે. ડેલ્ટા ની જગ્યાએ શું લખી શકો તમે, -P × V2 - V1. હવે સમજવા પ્રયત્ન કરજો. આ સૂત્ર થઈ ગયું. અહીંયા આ સૂત્ર થઈ જશે કેમેસ્ટ્રીની અંદર W શોધવા માટેનું, પ્રણાલીએ કરેલું કાર્ય શોધવા માટેનું સૂત્ર થઈ જશે, બરાબર છે. અહીંયા P છે એ P એક્સટર્નલ છે. P કેવો છે, એક્સટર્નલ છે. સૂત્ર કેવી રીતે આવ્યું પછી જોઈએ આપણે, પણ પહેલા સમજો. ધારો કે મારી પાસે નળાકારીય પાત્ર છે, એની ઉપર સરકી શકે તેવો પિસ્ટન છે, બરાબર છે. હવે ધારો કે ઇમેજિન કરજો કે ધારો કે અહીંયા જે વાયુ છે અંદર ભરેલું પ્રણાલીની અંદર, પ્રણાલીનો જે વાયુ છે એ ધારો કે વિસ્તરણ પામે છે. અહીંયા લાગુ પડતું દબાણ P એક્સટર્નલ ધારો કે 1 બાર છે, બરાબર છે, એટલે કોન્સ્ટન્ટ છે. તે સમયે ધારો કે અહીંયા વાયુનું કદ વધે છે એટલે પિસ્ટન શું થશે, ઉપરની તરફ, તો કે ઉપરની તરફ સરકશે એટલે કદ વધશે. જસ્ટ ઇમેજિન કરો કે આ રીતે કદમાં વધારો થયો. તો શરૂઆતનું કદ કેટલું છે, V1 છે. અહીંયા અંતિમ કદ કેટલું થયું, V2 થયું. સારું, બરાબર છે. તો સપોઝ પહેલા પિસ્ટન આ જગ્યાએ હતો, તો હવે કદમાં કેટલો ફેરફાર થયો, V2
માઇનસ V1 એના બરાબર શું લખાય ડેલ્ટા V। તો અહીંયા વાયુ વિસ્તરણ કરે છે, બરાબર છે। તો આપણે અહીંયા લખીએ કે વાયુ વિસ્તરણ અનુભવે છે, વાયુ વિસ્તરણ અનુભવે છે, બરાબર છે। તેથી કદ શું થશે, તેથી V2 અંતિમ કદ જે છે V2 બરાબર છે એ પહેલા V1 થી કેવું થયું, વધીને V1 થી વધીને V2 જેટલું થયું, એટલે કે V2 ઇઝ ગ્રેટર ધેન V1 થશે, બરાબર છે। એનો શું થયો, તેથી ડેલ્ટા V કેવો થશે, ગ્રેટર ધેન 0 થશે, બરાબર છે। તો ડેલ્ટા V ગ્રેટર ધેન 0 હોય, બરાબર છે, તો W બરાબર શું થશે, W બરાબર માઇનસ માં જવાબ આવશે, પોઝિટિવ જવાબ આવશે, બરાબર છે। V2 માઇનસ V1, અહીંયા V2 શું થયું, કદમાં વધારો થયો, અને કદમાં વધારો થવાને કારણે ડેલ્ટા V ગ્રેટર ધેન 0 થયો, બરાબર છે। ડેલ્ટા V ગ્રેટર ધેન 0 થશે તો ગ્રેટર ધેન ઇન્ટુ નેગેટિવ, એટલે અહીંયા શું થશે, નેગેટિવ થશે, બરાબર છે। અહીંયા ડેલ્ટા V પોઝિટિવ પણ P નેગેટિવ છે, એટલે નેગેટિવ ઇન્ટુ પોઝિટિવ કેવું થશે, નેગેટિવ થશે। તો મિત્રો યાદ રાખો, અહીંયા પ્રણાલીએ પોતે પિસ્ટનને ઉપર કર્યું, બરાબર છે। તેથી એક સ્ટેટમેન્ટ યાદ રાખો, જો વિસ્તરણ થાય, જો વાયુ વિસ્તરણ અનુભવે, જો વાયુ વિસ્તરણ અનુભવે ત્યારે W ક્યુ લેવાનો, W બરાબર નેગેટિવ। બીજા શબ્દોમાં કહીએ તો વાયુ વિસ્તરણ કરે એનો અર્થ શું થયો, પ્રણાલી દ્વારા થયું, એટલે કે એનો અર્થ શું થયો, પ્રણાલી દ્વારા કાર્ય થયું, બરાબર છે। તો ત્યારે W બરાબર એનું મૂલ્ય કેવું લેવાનું, નેગેટિવ। પોતે કાર્ય કર્યું છે, તમે જ્યારે 4 માળ ઉપર ચાલીને જાઓ છો, પગથિયા ચડીને જાઓ છો, તો તમે કાર્ય કર્યું છે, એટલે કે તમારામાંથી ઉર્જા છે એ કાર્યમાં રૂપાંતરિત થઈ, તમારી ઉર્જા, તમારું કાર્ય કેવું થયું, ઘટ્યું, બરાબર છે। એટલે કે કાર્યમાં ઘટાડો થયો। પણ જસ્ટ ઇમેજિન કરો કે અહીંયા હું શું કરું છું, ઉપરથી દબાણ, ઉપરથી બળ વધારું છું, બળ વધે એટલે શું થયું, પ્રેશર પણ કેવું થાય, વધે। પ્રેશર વધે તો કદ કેવું થશે, પિસ્ટન નીચેની તરફ ખસશે। હવે અહીંયા શરૂઆતમાં કદ V1 છે, હવે અહીંયા કદ કેવું થયું, કદ V2 થયું, બરાબર છે। તો કદમાં કેટલો ફેરફાર થયો, તો લખી શકાય કે ડેલ્ટા V બરાબર, હવે ધ્યાન આપજો, અહીંયા સંકોચન થયું ને, તમે ઉપરથી દબાણ આપ્યું તો સંકોચન થયું, એટલે અહીંયા લખી શકાય કે વાયુનું સંકોચન થાય છે, ત્યારે જે V2 છે એ V1 કરતા કેવું બનશે, ઓછું બનશે। તેથી ડેલ્ટા V બરાબર V2 માઇનસ V1, તો કદમાં શું થશે, ઘટાડો થશે, તેથી ડેલ્ટા V કેવો થશે, લેસ ધેન 0 થશે। અને જો ડેલ્ટા V લેસ ધેન 0 થાય, બરાબર છે, તો સૂત્રમાં તમે લેસ ધેન 0 મૂકો, ડેલ્ટા V માઇનસ અને પ્રેશર પણ માઇનસ, એટલે બંને માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થશે, તો તે વખતે W કેવું થશે, તો કે વર્ક બરાબર પોઝિટિવ થશે। અહીંયા પિસ્ટને પ્રણાલી જાતે કાર્ય કર્યું ના, આપણા દ્વારા કાર્ય થયું, બરાબર છે। તો યાદ રાખો કે જ્યારે વાયુનું સંકોચન થાય ત્યારે પ્રણાલી પર કાર્ય થયું તેમ કહેવાય, પ્રણાલી પર કાર્ય થયું તેમ કહેવાય, બરાબર છે। અને પ્રણાલી પર કાર્ય થાય તો W કેવું લેવાનું, W પોઝિટિવ, કારણ કે પ્રણાલી પોતે કોઈ કાર્ય કર્યું નથી। તમે ચાર ફ્લોર તમે ચડીને તમે જાતે ચડીને જાઓ છો તો તમારા દ્વારા કાર્ય થયું, પણ તમે લિફ્ટમાં બેસીને ગયા અથવા તમને કોઈ ઉંચકીને લઈ જાય છે તો તમે કોઈ કાર્ય કરતા નથી, કે તમારા કાર્યમાં શું થયું, વધારો થયો એમ કહેવાય। એટલે જ્યારે પ્રણાલી પર કાર્ય કરવામાં આવે ત્યારે વાયુનું કદ ઘટે, સંકોચાય, અને તે વખતે કાર્ય પોઝિટિવ લેવામાં આવે છે।